નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે અને અમે પણ હવે જમવાના મૂડમાં છીએ. લગભગ આજે સમય થયો છે 7:51. 7:51નો સમય થયો છે અને બધા જ લોકો લાઈનમાં લાગી ચૂક્યા છે જમવાની અંદર. શું છે મેનુ ચોક્કસ બધાને બતાવી દઈશું. પહેલા વિડીયોને ખૂબ શેર કરવામાં આવે. સરસ મજાની ગરમા ગરમ દાળ છે, સાથે જ મસ્ત મજાના રાઈસ છે અને જોરદાર મસ્ત મજાનું ગરમા ગરમ શાક છે, સરસ મજાની રોટી છે, સરસ મજાનું સલાડ છે. સો આજનું મસ્ત મજાનું ભોજન છે. સો બધા હાય હેલો કરી દેજો ભાઈ. બધા નયો આજે 1 વાગે અબ્બી નયો છો. શું કરીશું આનું? શું મતલબ મને કે નામ તને શું તકલીફ આવે છે? સવારમાં મૂડ નહીં આવતું સવારમાં? હે આ તો હજી આ તો રોજ લાઈવમાં પૂછું ને કે નાહી નહીં ને ના ના હવે આખો દાડો ટાઈમ નહીં મળતો તમે મને કેમ તને શું આમ પ્રોબ્લેમ શું આવે નામ તને? તો કેમ નાતો કેમ નહીં તું? આખા સંકુલમાં એક જ એવો છું, મારે તને રોજ પૂછવું પડે કે નયો નયો ડેલી પૂછવું પડે. પૂછવું પડે? પૂછો જ ને. શું કરીશું આપણે? માણસ રાખીશું કોઈ? કાલથી આપણે એક માણસ રાખી લઈએ મસ્ત મજાનો અને એને કહીએ કે રોજ તને નવડાવી દે ટાઈમે. બોલ, એવું કરવું છે? જામનગરમાં ઘેરે આવું કરતો? ઘેર આવું કરતો ને તો સાચું બોલશે. આમ જો મારો હમી જો એવું કરતો ને ઘેર તું આવું છે? અચ્છા, અહીંયા આવું થઈ ગયું તું? હે અહીંયા આવું થઈ ગયું તું? હે કે ઘરે આવું તો કઈ ને ભાઈ કઈ ગયેલા? મંગો, ઓ મંગો અહીંયા લે, ચંગુ બોલાવે. તમે ભાઈ આગળ તું આગળ હેડ ને, તું ઉડે ને, તું શું કાજે આવું પણ ને આ ઘેરે આવું કરતો તો? હે નાતો નતો કે પછી તને કેવું પડે એમ? ઓ અચ્છા, ઓકે ભાઈ. ભાઈ ઓના બધા કહી દેજો રોજ નાઈ લે. હા કે ભાઈ બધા યાદ કરાવી દેજો ને, બરાબર ને ભાઈ? યાદ કરી નહીં લેશ ને ભાઈ? યાદ કરાવી દેજો ને રોજ. જાઓ હાડા બોલો, એને યાદ કરાવવું પડે, ભૂલી જાય હોય. વિષ્ણુ, હું તબિયત પોણી કા કાના? હું તારા વાર, ઓહો તલવાર જેવા વાર કર્યા છે. વાહ વાહ કાનભા, વટ પડે તમારો વટ. આ ટી શર્ટ દેજે પહેરવા મને. હે ટી શર્ટ પહેરવા દેજે. દઈશ તો યસ લોટિયા ડિસ્કો કરો છું. યસ મોસમ, તા ભાઈબંધ આવ્યો? પાટીલ સાહેબ? હા આયા. મળે તમે? મળે કે ના મળ્યો? પાટીલ હે? પાટીલ આવ્યો છે ને તાર? નહીં જોયો તો પાટીલ હશે. જો પાટીલ હોધી કાઢ. 500 થી વધારે મિત્રો જોડાઈ ચુક્યા છે અને આજે ખાસ વાત કરી લઈએ તો આજે અમારી પાસે ભોજનના કોઈ હવે તો તમને ભૂખ્યા થોડા લખાય. દાતા હોય કે ના હોય તમને ખવડાવીશું જ ને. એવું નહીં કહીએ કે દાતાને એના નહીં ખવડાવીએ, ચિંતા ના કરશો. ખૂબ લાંબી લાઈન લાગી છે. કહીએ પાટીલ કહીયો? અરે પાટીલ, ઓય પાટીલ. બધા જ લાઈન ની અંદર લાગી ચુક્યા છે અને અમારા ખાસ મહેમાન કઈ ગયો? અલા અલા અલા, તું ઓળખાતો નહીં બુડા યાર. નમસ્કાર મિત્રો, અમારી સાથે જોડાઈ ગયા છે પાટીલ સાહેબ. પાટીલ સાહેબ, ઘણા દિવસ પછી તમે સંકુલની અંદર દેખાયા છો, શું કહેશો એ વિશે? પાટીલ સાહેબ, પાટીલ સાહેબ આવું થોડું ચાલે યાર, બોલો. અરે પાટીલ સાહેબ બોલો. અરે પાટીલ સાહેબ બોલો. પાટીલ, આ નામ શું છે? લોટી પાટીલ. પાટીલ સાહેબ બોલો ને. ઉપર 2 મિનિટ ઉપર બરાબર. શું અમદાવાદ શું કરતો હતો તું? તૈયારી કેવી છે? કમ્પ્લીટ. આ વખતે પરિવાર નપાસ આવવાનું? પાટીલ આ વખતે મર્ડર કરી નાખી સારું. હે કેટલા નપાસ? તો હવે કેવી તૈયારીઓ? 1 નંબર. કાલ કયું પેપર છે? પમદાર છે ને? યસ. તો કિરણ મજા છે? રોહિત, લાંબી લાઈન અહીંયા સમાપ્ત થાય છે કારણ કે અહીંયા હજુ લાંબી લાઈન લાગી ચૂકી છે, જમવા બેસી ચૂક્યા છે. અત્યાર સુધી આપણે
ચંદન આવી રહી છે, ચંદનને લાઈવ કરવા આપીશું આજે, પણ હમણાં જમી લે થોડું જા, ત્યાં સુધી થોડી વાતો કરી લઈએ અને મેનુ બતાવી દઈએ. આજે સાદું ભોજન છે, સરસ મજાનું સલાડ છે, ગ્રીન સલાડ, સાથે જ મસ્ત મજાની રોટી, મસ્ત મજાનું શાક, રાઈસ છે અને સરસ મજાની ગરમા ગરમ દાળ છે. કા ભાવનગર મજા? અંજલિ તબિયત પાણી પેપર કેવું ગયું આજે? બહુ મસ્ત ગયું. આ જામનગર ભૈયા કોપી યશવી બોલ, જાનવી, ભક્તિ, ગીતા, મોનિકા, કિરણ, ટુનટુન, બોલ રામગોડા, શું સમાચાર છે? દેખાતી નહીં તું? અચ્છા, લખવામાં વાંચો? આટલી બધી ડાઈ કેમ નહીં થઈ તું? અચ્છા, ભૂલથી ડાઈ બની ગઈ આટલી બધી? યસ, મજામાં છો? આ તમારા મેં જૂના વિડીયો જોતો હતો, તમે લોકો જ્યાં નવા નવા આવ્યા ને પહેલી વાર, તારા લોકોના વિડીયો જોતો હતો તમારા. કેવા ગોળા જેવા તમે લોકો દેખા? પેલા ગોળા જેવા ને અત્યારે એવા જ છો કે બહુ જાજો ફરક નહીં. પાછા કે પેલા ગોળા જેવા હતા કેમ ગયા? અત્યારે તો ડાય થઈ ગયું છે. જાઓ લાઈનમાં જાઓ ને છોડીમાં જાઓ. આ તો કેવી દેખાતી હતી હાવ? હે સો બધા જ મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે અને આજે અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. તો જ્યારે અમારી પાસે ભોજનના દાતા ના હોય ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારા સાથે જે લાઈવની અંદર વિડીયોમાં જોડાય છે એ દરેક મિત્ર ઓછામાં ઓછા એક બાળક માટે મદદ કરે તો સંકુલનો આખા દિવસનો જે ખર્ચ છે એ નીકળી જાય. તો આજે 642 મિત્રો, એવા મિત્રોની જરૂર છે જે મિત્રો માત્ર 100 રૂપિયાનો સહયોગ આપી શકે. એવા 642 નામ મારે અત્યારે લાઈવમાં જોઈએ છે. તો યોગદાન આપવાનું શરૂ કરી દેજો. ફોનપે, ગૂગલ પે અને પેટીએમ નંબર એક જ છે, 876. સો લગભગ 550થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે કે વિડીયોને શેર કરે. સાથે જ આજે 642 એવા દાતાઓની જરૂર છે જે માત્ર 100 રૂપિયાનો સહયોગ કરે આજના ભોજન માટે, જ્યારે અમારી પાસે ભોજનના કોઈ પણ દાતા નથી. તો નામ લેવાનું શરૂ કરી દઈએ છીએ આપણે. રીતેશ સોલંકી, શૈલેષ પરમાર, અમરસિંહ ઠાકોર, કરણસિંહ ચાવડા, વિજયભાઈ પરમાર, મનોજ રાઠોડ, ચૌહાણ મહેશ, ભરતભાઈ પટેલ, વસંત વાઘેલા. આ તમામ મિત્રો એવા છે. મહેશ સોલંકી, વિક્રમ ચૌહાણ, ધરમભાઈ ડાભી, જયેશ રાઠોડ, આ બધા જ મિત્રો તરફથી 100 રૂપિયાનો સહયોગ અમને પ્રાપ્ત થયો છે. એટલે કે લગભગ 10 જેટલા મિત્રોનો સહકાર આવી ચૂક્યો છે. સો આશા રાખીએ છીએ કે 642 મિત્રો એવા આજે અચૂક સહયોગ કરે. જયમીનભાઈ રાણા તરફથી આવી ચૂક્યો છે સહકાર, ધર્મેશભાઈ સોઢા તરફથી પણ સહકાર આવી ચૂક્યો છે. બીજા 2 નામ વધ્યા છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 મિત્રોનો સહકાર આવી ચૂક્યો છે. સો થેન્ક યુ સો મચ. આજે અચૂક સહયોગ આપવાનો છે. નંબર તમને સ્ક્રીન પર બતાવી દઈએ છીએ, 876 8888 088. અશોકભાઈ ચૌહાણ તરફથી સહયોગ આવી ચૂક્યો છે. ઉમંગભાઈ રત્નાતુર તરફથી પણ સહયોગ આવ્યો છે. પટેલ અતુલ તરફથી 200 રૂપિયાનો સહયોગ આવ્યો છે. થેન્ક યુ સો મચ અતુલભાઈ. ચંદ્રકાંત પારઘી તરફથી પણ સહયોગ 50 રૂપિયાનો આવ્યો છે. દલપત બારિયા તરફથી પણ સહયોગ આવ્યો છે. સો બીજા 3 ને 4 ને 5 નામ બીજા ઉમેર્યા છે. ટોટલ 20 બાળકો માટેનો સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. સો ફટાફટ વિડીયોને શેર કરતા રહેજો. અરવિંદભાઈ ઝાલાએ પણ સહકાર આપી દીધો છે. મનોજભાઈ સિંધા તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે. કનુભાઈ ધોબી તરફથી 500 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. કનુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. 5 બાળકો માટેનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. એટલે કે ટોટલ 27 બાળકો માટેનો સહયોગ લાઈવમાં પ્રાપ્ત થઈ ચૂક્યો છે. સો 876888088. 600થી વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે. તમામને અપીલ કરીએ છીએ વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, જેથી કરીને આજના જ્યારે ભોજનના કોઈ દાતા નથી તો ચોક્કસથી એવા મિત્રો સુધી વિડીયો પહોંચે ને જે આજના ભોજનના દાતા બને. કેયુર ગજર તરફથી પણ 100 રૂપિયાનો સહયોગ આવી ચૂક્યો છે. મકવાણા કમલેશ તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ આવ્યો છે. મનોજભાઈ સિંધા તરફથી 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે. સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો. અને આજે 642 નામ એવા મારે જોઈએ છે જે આજે
100 રૂપિયા ઓછામાં ઓછું સહયોગ આપે. હરીશભાઈ મિસ્ત્રી તરફથી પણ હરીશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મહેન્દ્રભાઈ વાળંદ તરફથી 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. ગણેશભાઈ ચૌહાણ તરફથી પણ 200 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. થેન્ક યુ ગણેશભાઈ. ચિરાગભાઈ પટેલ તરફથી 1500 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે 15 બાળકો માટે. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ ચિરાગભાઈ. 1500 રૂપિયાનો સહયોગ આજના ભોજન માટે, જ્યારે અમારી પાસે કોઈ દાતા નથી તો એ નિમિત્તે તમે આપ્યો છે, એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. એટલે લગભગ અત્યારે 50 બાળકોનો સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. હજી 642માં માન લો 42 કે 50 થયા છે. હજી 600 લોકો એવા જરૂર છે જે માત્ર 100 રૂપિયાનો સહયોગ આપે. મુકેશ પરમાર, એમબી સોલંકી બંને તરફથી 50-50 રૂપિયાનો સહયોગ આવ્યો છે. વાલસિંગ બારિયા તરફથી 100 રૂપિયાનો સહયોગ આવ્યો છે. હર્ષ ઠક્કર તરફથી પણ 100 રૂપિયા આવ્યા છે. દિનેશભાઈ પટેલ તરફથી 200 રૂપિયાનો સહયોગ આવ્યો છે. રાકેશભાઈ ઝાલા તરફથી 100 રૂપિયા આવ્યા છે. મહેન્દ્રભાઈ વાડન તરફથી 200 રૂપિયા આવ્યા છે. સો થેન્ક યુ સો મચ. ફટાફટ જોડાયેલા રહેજો, ફટાફટ શેર કરતા રહેજો. અને તમારું આપેલું યોગદાન એ સંકુલના સૌથી જરૂરિયાતમંદ 642 બાળકો માટે એ વાપરવામાં આવશે. અંકિત બારજોડ તરફથી પણ 51 રૂપિયા આવે છે. અમારા કૈલેશભાઈ, અમારા સંકુલનું જ એક એવા વ્યક્તિ જે સંકુલની દેખભાળ રાખે છે, એ પણ 500 રૂપિયાનો સહયોગ આજના ભોજન માટે આપે. તમે આ વિચારધારા જુઓ. કૈલેશભાઈ છે અમારા સંકુલના ચોકીદાર છે, વોચમેન છે, એ પણ 500 રૂપિયાનું ભોજન માટે અત્યારે યોગદાન તમે આપી રહ્યા છે. એ જોઈને તમને નવાઈ લાગશે. કૈલેશભાઈ નિસરતા 500 રૂપિયાનું યોગદાન આવી રહ્યા છે. 2100 રૂપિયાનો સહયોગ આવ્યો છે મેઘનાબેન દિગ્વેશભાઈ પટેલ. મેઘનાબેન દિગ્વેશભાઈ પટેલ તરફથી 2100 રૂપિયાનો સહયોગ આવ્યો છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ તમારો. અંકિતભાઈ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. કાંતિભાઈ ભાસ્કર તરફથી 50 રૂપિયાનો સહયોગ આવ્યો છે. ગોરધન હિરાની તરફથી પણ 50 રૂપિયાનો સહયોગ આવ્યો છે. કમલેશભાઈ ચૌહાણ તરફથી 100 રૂપિયા સહયોગ આવ્યો છે. વણકર હસમુખભાઈ તરફથી 100 રૂપિયા છે. રાઠોડ શક્તિસિંહ તરફથી પણ 100 રૂપિયા છે. દિલીપભાઈ રાઠોડ તરફથી 100 રૂપિયા છે. દિનેશ પરમાર તરફથી પણ 100 રૂપિયા છે. મીત પટેલ તરફથી 100 રૂપિયા છે. હાર્દિકભાઈ તરફથી 100 રૂપિયા છે. જોનીભાઈ તરફથી 365 રૂપિયાનો સહયોગ મળ્યો છે. થેન્ક યુ જોનીભાઈ, ખૂબ ખૂબ આભાર. નરેશ પઢિયાર તરફથી 100 રૂપિયા છે. સો લગભગ એવું કહી શકીએ કે 70 જેટલા બાળકોનો સહયોગ પ્રાપ્ત થઈ ચૂક્યો છે. અત્યારે વોચિંગ કરી રહ્યા છે 687. થોડું શેર થઈ જાય તો 700+ આંકડો જોવા મળી જશે આપણને. તો જે લોકો લાઈવમાં જોડાયા છે એમને અપીલ કરીએ કે વિડીયોને શેર કરી દે. 696 લોકો લાઈવમાં છે, એટલે ફટાફટ 700નો આંકડો પહોંચી જશે આપણો. કનુભાઈ પરમાર તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. મહાવીરસિંહ સોલંકી તરફથી 300 રૂપિયાનું યોગદાન આવી ચૂક્યું છે. થેન્ક યુ મહાવીરભાઈ. ધવલભાઈ પટેલ તરફથી 100 રૂપિયા આવે છે. કેવલભાઈ સોલંકી તરફથી 100 રૂપિયા છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હાર્દિકભાઈ પટેલ તરફથી 100 રૂપિયા આવી ચૂક્યા છે. સંજયભાઈ નકુમ તરફથી પણ 100 રૂપિયા આવે છે. ભાવેશભાઈ પટેલ તરફથી પણ 100 રૂપિયાનું યોગદાન આવ્યું છે. સંજયભાઈ કટોડિયા તરફથી 151 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થઈ ગયો છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધા. અને જેટલા બી મિત્રો લાઈવમાં જોડાયા છે તમામનો અમે બહુ બધો આભાર માને છે. ઇમરાન ખાન પઠાણ 51 રૂપિયા આપી રહ્યા છે. હાર્દિકભાઈ થેન્ક યુ અગેન. રમણભાઈ સોલંકી તરફથી 100 રૂપિયાનો સહયોગ આવી ચૂક્યો છે. થેન્ક યુ. બારૈયા કલ્પેશભાઈ તરફથી પણ 51 રૂપિયા આવ્યા છે. સો આજે ભોજન માટે અમારી પાસે કોઈ દાતા નથી, તો આશા રાખીએ છીએ કે આજે દરેક મિત્રો ઓછામાં ઓછું 100 રૂપિયાનો સહયોગ આપે, જેથી કરીને સંકુલના બાળકો માટેનો જે ખર્ચ છે એ કદાચ નીકળી શકે. સો શેર કરતા રહેજો વિડીયોને. અને હવે આપણે કોઈ દીકરીને સો 618 મિત્રો લાઈવમાં છે. હવે ચંદનના આપીએ છીએ. ચંદન તમારા બધા સાથે વાતો કરશે. અને આજે ખાસ ભોજનના કોઈ દાતા નથી, તો દરેક જે મિત્રો જોઈ રહ્યા છે બધા પાસે 100 રૂપિયાની અપીલ માંગી લેજો. પાછળ કેમેરો કેમ ન કરે એ આ છે, જો આ છે ને, બરાબર. ઓકે, બસ એક જ હાથે પકડવાનું, ખાલી આટલું જ છે. સ્ટેટ. નમસ્કાર મિત્રો, મારું નામ ચંદન વંદે માતરમ છે અને આજના લાઈવમાં હું બીજી વાર તમારી સમક્ષ જોડાઈ છું. તો આજે તમને શિક્ષણ એજ કલ્યાણ સંકુલના
વિવિધ પ્રકારના દ્રશ્યો હું તમને બતાવીશ, એ તમે જોજો. જાનવી ઓછું ઓછું જમવાનું ઓછું એમ. હા તારું નામ? બાપુને થોડું ઓછું ઓછું આપજો. હા બગાડે છે. કૃષ્ણા, જ્યોતિ, પેપર કેવું ગયું તારું? કેમ છેલ્લે ખાવ? હા 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 હા. આ છે અમારી હિમાની. પેપર કેવું ગયું તું તારું? ગીતા, કેવું ગયું તું તારું પેપર? અમર સંગીતા કેવું? જો આ બગાડવાનું નહીં હોય. गौर से देखिए मित्रों, ये है हमारी हरादी वंदे मातरम. पेपर केવું ગયું તારું? હાય. હા હા. ઓય સામુ જોજે. તારું નામ શું? જોરથી બોલ. લક્ષ્મી વંદે હો જોડે બેઠા. ઓછું ખા, તીખું લાગે, પાણી પી લે. વૈદવી, બીમાર થઈ ગઈ છું. પેપર કેવો જાય તારા? તો મમ્મી છે. હાય. તા દીદી? તાર નામ? જાનવી, અંજલિ. પેપર કેવા જાય? અમારે ફીના વંદે માતરમ કેવા જાય? હા નહીં આવતું, તું આવીને જ નથી. શરૂ જ છે લાઈવ. હવે કેવા જાય તાર પેપરો? કેવા જાય એવું? અરે પતી ગઈ પરીક્ષા. હા હું દેખીને જો. અમાર વાલી કેવું? ફરીદા, અલ્ફીઝા, સારિકા. હા હું દેખો બધા કરે તાર જો. મને દેખ, બોલ હવે ગમે તે. આજે આપણે વાત કરીએ, રોજે રૂમમાં વાત કરીએ, આજે આમ વાત કરીએ. જમતા જમતા નહીં બોલાય. સાચું? હા. હેપી બર્થડે. તારું નામ શું? નવ્યા. વંદે માતરમ. હેપી બર્થડે. અમા વાલી બેન આખા દિવસની કમ્પ્લેનો કરે છે, આજે હવે હામું નહીં જોતી. બીજી આ તું કશું ના કહો, એવું ના ચાલે. હન બહુ છાના છાના ખાઓ હો. બાકી હા હા, બહુ એકલી કેમ બેઠી? જો એક આ પથરો અહીં છે, એક અહીં છે. હવે જો આ 10માની બોર્ડની એક્ઝામ આવી રીતે અપાય. એક્ઝામમાં આવું કરો છો શું? હા એટલે બહુ નજીક આવી ગયા નહીં? અરે રે. હા હા, તાર ખાવું નહીં? બોલ. હા હા, તું મને યાદ છો લી? શું નામ? શું વિધિ? માહી ને? મને તારું નામ મેં પૂછ્યું જ નહીં કોઈ દિવસ. જાનવી? વિધિ?
કઈ છે તાર થાળીમાં તો કઈ છે નહીં. જો કશું બાકી નહીં રાખી મારા માટે. હા હા બધું તમે ખાધું એ બધું. હાર્દિક હાર્દિક જમી લીધું? આટલો મોટો જગ લઈને બેહો તું? એટલું બધું પાણી જોવા? ધાર્મિક કઈ ગયો એવું? હા હાય હા આર્યો શિવમ પૃથ્વી ખાઓ માર માટે મૂક્યું કેમ? હામું તો જો પૃથ્વી આવી જો જોઈ દેખ અહીં માર હામું દેખજે. હા તો મિત્રો તમે જોયું હશે કે આજે અમારા શિક્ષણ જ કલ્યાણ સંકુલના કોઈ પણ દાતા નથી. તો હું તમને નમ્ર અપીલ કરું છું કે તમે અમારા માટે 100 રૂપિયાનું દાન કરો, જેથી અમે રોજે સારું ભોજન જમી શકીએ. અને હવે હું લાઈવ બાપુને આપીશ, એ પણ જમે જ છે. સો થેન્ક યુ સો મચ. બધા જ જમી રહ્યા છે અને હું પણ જમી રહ્યો છું હવે, અને જમવું હોય તો આવી જાઓ. ના વિડીયો હવે સમાપ્ત કરીએ છીએ, મળશું. અને આજે ખાસ ભોજનના અમારી પાસે કોઈ પણ દાતા નથી, તો ખાસ અપીલ કરીએ છીએ કે જે બી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે એ આજે દરેક વ્યક્તિ 100 રૂપિયાનો સહયોગ અચૂક આપે. ધન્યવાદ.